નમસ્કાર મિત્રો, ફોરમ ટ્યુટોરિયલ્સની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સેમ્પલ માટે અપાયેલું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું વાર્ષિક પરીક્ષાનું પેપર જોવા જઈ રહ્યા છીએ કે જે ગુજરાતી મીડિયમની અંદર ઇંગ્લિશનું પેપર આવે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. અને અત્યારે આપણે સેક્શન એ અને ડી ચેક કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના સેક્શન છે એના વિડીયો અલગથી આવશે. અને બોર્ડની પરીક્ષા માટે 2020-21 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર છે. મિત્રો ધ્યાન રાખજો. ઓકે, તો ચાલો આપણે જોઈએ. સેક્શન એ છે એની અંદર 4 માર્ક્સની અંદર ટ્રુ ફોલ્સ પૂછાય. એમાં પહેલું સેન્ટન્સ આપણે ચેક કરીએ છીએ કે વોલ્ટ એન્ટરટેઇન્ડ હિમસેલ્ફ વિથ ડિઝનીલેન્ડ એઝ સ્ટ્રેન્જર્સ ડીડ. એટલે વોલ્ટ છે એ અજાણ્યા લોકો જે રીતે ડિઝનીલેન્ડની મુલાકાત લે અને મનોરંજન માણતા હોય, એન્જોય કરતા હોય એ રીતે પોતાની જાતને એમ કે એન્જોય કરતો હતો. તો એ સેન્ટન્સ છે એ ટ્રુ છે. આ સેન્ટન્સ ટ્રુ એટલે સાચું લખવાનું છે. પહેલાંની અંદર ટ્રુ તમારે સેન્ટન્સ લખીને પછી ટ્રુ આખું લખવાનું છે. પછી બ્લેક એન્ડ્સ લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. તો એ સેન્ટન્સ ફોલ્સ છે. બીજું છે એ ફોલ્સ એટલે ખોટું છે. અંદરથી સ્પેલિંગ જોઈને જ લખવાનો મિત્રો. બ્લેક એન્ડ્સની પેરેગ્રાફમાં એવું કંઈ આવતું નહીં. ખાલી એન્ડ્સ હોય ને તો બીજું વાક્ય સાચું પડે, ખાલી એન્ડ્સ હોય તો, પણ બ્લેક હોય તો ખોટું પડે. પછી ત્રીજું છે વેન વી બ્રીથ એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે દેર ઇઝ એ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ એટલે ખોપરીના હાડકાની અંદર સૂક્ષ્મ હિલચાલ થાય છે. તો આ સેન્ટન્સ પણ ટ્રુ છે. નંબર 4 છે હેલન આસ્ક ધ વર્કર્સ ટુ ફાઇટ ફોર ધેર કન્ટ્રીઝ વિક્ટરી ઇન ધ વોર. કે હેલન છે એ યુદ્ધની અંદર દેશના વિજય માટે લડવાનું કામદારોને કહે છે. તો ફોલ્સ છે. યુનિટ 6ની અંદર આવે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. બરાબર, યુદ્ધ સામે લડો એમ કહે છે. યુદ્ધની સામે લડો, કારણ કે યુદ્ધ કરવાથી મજૂર માણસો છે, કામદાર માણસો, નાના માણસો એને મૃત્યુ થાય છે. એ લડતા લડતા મરી જાય, બલિદાન આપી દે અને છતાં એને કંઈ વળતર મળતું નથી જોઈએ એવું. તો એમ કે યુદ્ધ સામે લડો એટલે યુદ્ધ ન કરવા માટે તમે આગ્રહ રાખો એમ. બરાબર, તો આ વાક્ય છે એ ફોલ્સ છે, ખોટું વાક્ય છે છેલ્લું. ઓકે, ચાલો આગળ જો. નંબર 5 છે એમાં ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. એમાં તમારે પહેલાં વર્ડ લખવાનો છે. બ્લોકમાં આપેલો જે છે બરાબર, એ એકનોલેજ લખી પછી 2 ટપકા કરી અને 4માંથી એક મિનિંગ લખવાનો છે. એકનોલેજ એટલે ફેમસ થાય, વેલ નોન થાય, તો તમારે વેલ નોન આન્સર લખવાનો. શું આન્સર લખવાનો છે તમારે? વેલ નોન એટલે પ્રખ્યાત લખવાનું છે. પછી વિગરસ એટલે કડક થાય, કડક તાલીમ હોય તો એને વિગરસ કહેવાય, એને ટફ કહેવાય. પછી ટૂર એટલે પ્રવાસ થાય. બરાબર, તો એનો મિનિંગ પ્રવાસ એટલે વિઝિટેડ, મુલાકાત લીધી હતી. ત્યાર પછી નંબર 8 આવે છે કે શ્રદ્ધા એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એનીવન. એટલે શ્રદ્ધા છે એટલી ભયથી કામ કરે છે, કાર્ય કરે છે અથવા એક્ટિંગ કરે છે કે ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એનીવન, કોઈ પણનો વિરોધ કરી શકે. બરાબર, 2 વાર ટુ આવે તો એનો મિનિંગ થાય રિઝલ્ટ થાય. એટલે રિઝલ્ટવાળું વાક્ય હોય એ પહેલાં લખવાનું છે. એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં 1 નંબર લખવાનો. બરાબર, આનો મિનિંગ એવું થાય કે શ્રદ્ધા એક્ટ સો ફિયરફુલી દેટ શી કેન નોટ ઓપોઝ એનીવન. એટલે શ્રદ્ધા એટલે ભયથી રહે છે, ભયથી કાર્ય કરે છે, ભયથી એક્ટિંગ કરે છે કે તે કોઈનો વિરોધ કરી શકતી નથી. નેગેટિવ મિનિંગ આવશે. હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજીસ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ. તો ધ સેમ એઝ આવે એટલે ટોકિંગ અબાઉટ. થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ આ આવે, કોઈ પણ વાત છે. ધ સેમ એઝ અથવા સચ એઝ આવે તો લખવાનું ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આઈ વુડ રાધર લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ્સ દેન વોચ અ હિન્દી મૂવી. મને જૂના હિન્દી ગીતો સાંભળવા વધારે ગમે હિન્દી મૂવી જોવાને એટલે વુડ રાધર આવે ને મિત્રો, એટલે પસંદગી છે આ બેમાંથી એકની. એટલે પસંદગી હોય તો ચોઇસ લખવાનું છે, એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર, આ સેન્ટન્સ લખીને પછી આન્સર લખવાનો. ડાયરેક્ટ આન્સર લખશો તો ખોટા પડશે, યાદ રાખજો. ઓકે, ચાલો આગળ જો. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ એટલે સૌથી નજીકનો રિસ્પોન્સ હોય એ તમે લખો. રાજુ સેઝ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. એટલે તે શા માટે એપલ જ્યુસ છે એ બનાવ્યું નહીં હતું. પ્રિપેર એટલે તૈયાર નહીં કર્યું હતું. તો એમાં બી આન્સર આવે
એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની સ્થિતિ બતાવવા માટે કે ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યેસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. હવે જો કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની કન્ડિશન હોય તો ઇફ અને હેડ આવશે અને પૂર્ણ ભૂતકાળ આવશે આગળ, હેડ બ્રોટ છે બરાબર, અને પાછળ આવે વુડ હેવ પ્લસ V3. આ યાદ રાખજો ખાલી. વુડ હેવ, વુડને બદલે કુડ, શુડ, મસ્ટ, માઇટ પણ આવી શકે, પણ મોટા ભાગે વુડ આવશે, પણ એની પાછળ હેવ અને V3 આપ્યું છે. જો ભૂતકાળનું વાક્ય ન હોય, ભૂતકાળનો એક પણ શબ્દ ન હોય તો ખાલી કન્ડિશન અથવા કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ આવશે, યાદ રાખજો. નંબર 12 છે જયુ સેઝ હાઉ ઇઝ યોર સ્માર્ટફોન એટલે તારો સ્માર્ટફોન કેવો છે. એમાં આન્સર ડી આવશે, ઇટ ઇઝ સ્લિમર ધેન એની અધર ફોન, તે કોઈ પણ ફોન કરતાં વધારે પાતળો છે. બાકીના કેમ નથી આવતા? જો પહેલું વાક્ય જે છે એમાં એની અધર સ્માર્ટફોન આવવું જોઈએ. જો ફોન્સ બહુવચનમાં છે એટલે ખોટું. એની અધરની પાછળ એક વચન નામ આવે અને મોસ્ટ અધર કે મેની અધર હોય તો જ બહુવચન આવે. બીજા વાક્યમાં વેરી ફ્યુ ફોન્સ આર એઝ સ્લિમ એઝ આઈ હેવ, એઝ આવવું જોઈએ 2 વાર. ત્રીજું તો આવે નહીં કારણ કે ડિગ્રીનું વાક્ય જ નથી, બરાબર. તો આ રીતે પણ તમારે વિચારવાનું. પછી નંબર 13 છે લીઝા સેઝ મિસ્ટર મહેતાઝ ટેમ્પેરામેન્ટ ઇઝ ક્વાઇટ હોટ ટુ ડીલ વિથ એટલે એનો મિજાજ, ટેમ્પેરામેન્ટ એટલે સ્વભાવ અથવા મિજાજ ખૂબ જ ગરમ છે, એમ કે એની સાથે કામ કરવું, વર્તન વ્યવહાર કરવામાં ધ્યાન રાખવું પડે. ડોન્ટ યુ થિંક સો એટલે તમને એવું લાગતું નથી. તો તમે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસમાં આવશે 13ની અંદર સી કે હાવેવર હોટ હિઝ ટેમ્પરેચર ઇઝ નોબલ એટ હાર્ટ એટલે જો કે એનો ટેમ્પેરામેન્ટ છે ને એ ગરમ છે છતાં પણ એ હૃદયથી ખૂબ જ પ્રામાણિક છે. નોબલ એટલે ઉમદા અથવા પ્રામાણિક છે. હવે જો વિરોધાભાસમાં ઇનસ્પાઇટ ઓફ આવે પણ ઇનસ્પાઇટ ઓફની વાક્ય રચના ખોટી છે. નીચે ઇનસ્પાઇટ ઓફ આપ્યું ને એનું વાક્ય રચના ખોટી છે એટલે એટલા માટે ઇનસ્પાઇટ ઓફ અહીંયા લેતા નથી. એનું વાક્ય છે મિનિંગફુલ નથી એટલા માટે. તો આ રીતે મિત્રો તમારે આ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે નંબર 14 જો તમે. નંબર 14 છે તારક સેઝ હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ એટલે નટુ કાકા કેવી વિચિત્ર વર્તન કરે છે. એ 14ની અંદર બી આવશે, હી બિહેવ્સ એઝ ઇફ હી વર ધ ઓનર ઓફ ધ શોપ તે એ રીતે વર્તન કરે છે જાણે કે તે દુકાનના માલિક હોય એટલે બી આન્સર આવશે. બી કેમ આવે તો એમાં એઝ ઇફ આપેલું છે, એઝ ઇફ અને વેર આપેલું હોય એટલે તમારે મેકિંગ સપોઝિશનમાં લેવાનું છે. ત્યાર પછી આવે છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. એના 4 માર્ક છે. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક એટલે બોલતા પહેલાં 2 વાર વિચારવું જોઈએ. તો 15ની અંદર બી આવશે કે હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક એટલે બોલતા પહેલાં કેટલી વાર વિચારવું જોઈએ. પછી ક્રેમિંગ આન્સર્સ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ એટલે જવાબો ગોખવાશે એ તમને સફળતા સુધી પહોંચાડી શકશે નહીં. તો 16 નંબરની અંદર એ આવશે કે વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. શરૂઆતમાં જો સજીવ કરતા હોય, ક્રિયા કરે એવો કરતા તો હું આવે, પણ સજીવ નહીં નિર્જીવ કરતા છે એટલે વોટ લેવાનું છે. સી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરિચ હર વોકેબ્યુલરી. ટુ મિત્રો યાદ હોય, ટુ ફોર અથવા બિકોઝ પછી જે વાક્ય જોઈન થાય એ કારણ દર્શાવે છે કે શબ્દ ભંડોળ વધારવા માટે, સ્પેલિંગ વધારવા માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે. તો શા માટે તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે સાંભળ્યો. ટુ ફોર પછી આઈએનજી કેવું હોય અથવા નાઉન હોય કે બિકોઝ પછીનું જે વાક્ય હોય એમાં મોટાભાગે વાય આવશે. તો વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમાં આન્સર ડી આવે છે. પછી ઓઈંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ શી વિલ બી સિલેક્ટેડ ઇન ધ ટીમ. તો શા માટે બ્રિલિયન્ટ રિઝલ્ટને કારણે તેને સિલેક્ટ કરવામાં આવશે. તો 18 નંબરની અંદર આવશે કે વાય વિલ શી બી સિલેક્ટેડ ઇન ધ કંપની તે શા માટે કંપનીની અંદર સિલેક્ટ કરવામાં આવશે. ઓઈંગ ટુ એટલે જેને કારણે છે, જેને કારણે હોય એટલે વાય લેવાનું છે. ઓઈંગ ટુ, બિકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ આ બધાનો મિનિંગ થાય જેને કારણે, અને જેને કારણે હોય તો વાય લેવાનું એટલે વાયમાં આન્સર સી આવશે. બરાબર, વાય વિલ શી બી સિલેક્ટેડ ઇન ધ કંપની. આગળ જો કે ડુ એઝ ડાયરેક્ટેડ છે ખોટો, મતલબ કે સૂચના મુજબ કરો કે ભક્તિ સો એન એક્સિડન્ટ
એટ ધ ક્રોસરોડ્સ એને પેસિવ વોઇસમાં કર્યું છે. નીચે આપેલું છે એન એક્સિડન્ટ વોઝ સીન બાય ભક્તિ એટ ધ ક્રોસરોડ્સ. ત્યાર પછી આવે છે ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ. એટલે ડ્રાઈવર છે એ સ્કૂલ ચિલ્ડ્રન લઈ જતી બસ છે એને ઝડપથી હંકારી ગયો હતો. એ ડ્રોવ છે ને ભૂતકાળ છે, ડ્રાઈવનું ભૂતકાળ છે. શું હંકારી ગયો હતો? ધ બસ, પણ બસ સાથે આ જોડેલું છે એટલે લઈ લેવું પડશે સાથે. ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રીવન બાય ધ ડ્રાઈવર વેરી ફાસ્ટ. ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રીવન બાય ધ ડ્રાઈવર વેરી ફાસ્ટ. ડ્રીવન ઉચ્ચાર કરવાનો, ડ્રાઈવન નહીં પણ ડ્રીવન. સી કોલ્ડ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી. કોલ્ડ એટલે બોલાવી હતી. શું બોલાવી હતી? તો ભૂતકાળમાં છે એમ્બ્યુલન્સ વોઝ આવશે. ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ બાય હર ફોર હેલ્પ ક્વિકલી એટલે ઝડપથી. બરાબર, તો એમાં પેસિવ વોઇસ કરવાનું છે, યાદ રાખજો. 51ની અંદર નેશનલ પાર્ક હેડ એ ડિફાઇન્ડ બાઉન્ડ્રી. બરાબર, તો હેડ છે એનું હેઝ કર્યું છે એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં પેરેગ્રાફ કન્વર્ટ કરવાનો છે. થ્રુ વિચ નો પર્સન કુડ ગેટ ઇન ટુ વિધાઉટ પરમિશન. કુડ છે એનું કેન કરી દેવાનું, બાકીનું સેન્ટન્સ એઝ ઇટ ઇઝ લખવાનું છે કે અ નેશનલ પાર્ક હેઝ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી થ્રુ વિચ નો પર્સન કેન ગેટ ઇન ટુ વિધાઉટ પરમિશન. ધ વિઝિટર કુડ ઓબ્ઝર્વ છે એનું કેન ઓબ્ઝર્વ કરવાનું કે ધ વિઝિટર્સ કેન ઓબ્ઝર્વ ધ પાર્ક બાય વ્હીકલ વિચ રૂટ્સ થ્રુ ડિફાઇન્ડ ટ્રેલ. રૂટેડનું રૂટ્સ કરવાનું છે, ROUTS એટલે ઈડી કાઢીને એસ લગાડી દેવાનો છે. ધ વિઝિટર્સ કેન ઓબ્ઝર્વ ધ પાર્ક બાય અ વ્હીકલ વિચ રૂટ્સ થ્રુ ડિફાઇન્ડ ટ્રેલ્સ. બરાબર, વ્હીકલ બોલાય છે, વેહિકલ નહીં પણ વ્હીકલ ઉચ્ચાર થાય, યાદ રાખજો. 51માં ઇનડાયરેક્ટ સ્પીચ છે. જો પહેલાં ગુજરાતી સમજી લો કે લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન છે રાજવીએ કહ્યું છે કે ચાલો આપણે વિજ્ઞાનનું પ્રદર્શન જોઈએ. વોટ અ ગુડ સજેશન, કેવું સુંદર સજેશન છે. વી વિલ શ્યોરલી ગો સેડ ધ્યેય કીધું કે આપણે ચોક્કસ જઈશું. થેન્ક યુ એટલે આભાર. ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ, શું જોવા જેવું છે? સર્ટનલી એટલે ચોક્કસ. મિત્રો, બોલનાર સાંભળનાર સાથે જોતા જજો કે પહેલાંમાં રાજવી બોલે છે લેટ્સ એટલે સજેસ્ટેડ કહેવાય. શું કહેવાય? લેટ્સનું વાક્ય સજેશનમાં આવે અને સજેસ્ટેડ અથવા પ્રપોઝડ બે ચાલે. તો રાજવી સજેસ્ટેડ ધેટ ધે શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. ફરીથી બોલું છું કે રાજવી સજેસ્ટેડ ધેટ ધે શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. ધે એક્સક્લેમ્ડ, ઉદ્ગાર ચિહ્ન છે એટલે એક્સક્લેમ્ડ આવે. એક્સક્લેમ્ડ ક્યારે આવે સમજો કે આ ઉદ્ગાર ચિહ્ન હોય ત્યારે એક્સક્લેમ્ડ આવે અને એનો સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો, EXCLAIMED. બરાબર, તો ધ્યેય એક્સક્લેમ્ડ ધેટ ઇટ વોઝ અ વેરી ગુડ સજેશન. ધ્યેય એક્સક્લેમ્ડ ધેટ ઇટ વોઝ અ વેરી ગુડ સજેશન એન્ડ એડેડ ધેટ they would surely go. વીનું ધે કરી દેવાનું છે એન્ડ એડેડ ધેટ they would surely go. બરાબર, તો હવે રાજવી બોલે છે. હવે ઓલ્ટરનેટ વાક્ય બોલે, યાદ રાખવાનું. રાજવી થેન્ક્ડ હિમ એટલે રાજવીએ એનો આભાર માન્યો. રાજવી થેન્ક્ડ હિમ. ધ્યેય પ્રશ્ન પૂછ્યો કે જોવાલાયક છે, તો ધ્યેય આસ્ક્ડ ઇફ ઇટ વોઝ વર્થ વિઝિટિંગ. આ ઇટ ઇઝનું શું કરવાનું છે? ઇટ વોઝ કરો તો તમારું વિધાન વાક્ય બને. આ ઇટ ઇઝ ઇટ છે ને ઉલટું કરવાનું કે ધ્યેય આસ્ક્ડ ઇફ ઇટ વોઝ વર્થ વિઝિટિંગ. બરાબર, રાજવી રિપ્લાઇડ પોઝિટિવલી અથવા રાજવી રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ સર્ટનલી વર્થ વિઝિટિંગ. બે આન્સર છેલ્લાના થાય કે રાજવી રિપ્લાઇડ પોઝિટિવલી અથવા રાજવી રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ સર્ટનલી વર્થ વિઝિટિંગ. ફરીથી બોલું છું, જો આખો પેરેગ્રાફ. રાજવી સજેસ્ટેડ ધ્યેય ધેટ ધે શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. ધ્યેય એક્સક્લેમ્ડ ધેટ it was a very good suggestion and added that they would surely go. Rajvi thanked him. Jay asked if it was worth visiting. Rajvi replied positively અને કૌંસમાં લખી શકો કે they would certainly, it was certainly worth visiting. પછી complete the sentence choosing the correct option માં જો સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી ધેટ, બરાબર, રિઝલ્ટ આવે એટલે ધેટ શી ફરગેટ્સ ટુ હેવ હર બ્રેકફાસ્ટ એટલે નાસ્તો કરવાનું પણ તે ભૂલી જાય છે એટલે બી આન્સર આવે. હવે ધેટ સીમાં પણ છે પણ સીમાં કુડ ભૂતકાળમાં આવી જાય છે એટલે ભૂતકાળ નહીં આવવું જોઈએ કારણ કે સ્ટડીઝ છે ને વર્તમાન કાળમાં છે.
જો સ્ટડીઝની જગ્યાએ સ્ટડીડ હોય તો ભૂતકાળનો શબ્દ લેવાનો છે, પણ અહીંયા આન્સર બી લેવાનો છે. વેર સચ અ ટી શર્ટ, સચ આવે ને એટલે એઝ આવે, સચની સાથે એઝ આવે હંમેશા, તો એઝ ઇઝ પ્રિન્ટેડ એટલે એવું ટી શર્ટ પહેરો કે જે પ્રિન્ટેડ હોય. સચ એઝ અને ધ સેમ એઝ આવશે, એ પણ તમે યાદ રાખજો. આગળ આવશે મિહિર કાઉન્ટ્સ ધ કરન્સી નોટ્સ, બરાબર. મેનર યાદ રાખજો મિત્રો, મેનર છે ને એટલે રીતભાત, રીતભાતમાં લાઇક અથવા એઝ આવે. હવે એઝના તો 3 વાક્યો છે, તો તમારે શું કરવાનું છે કે એઝ અ કેશિયર ડઝ કેવું આવશે યાદ રાખજો, એઝ અ કેશિયર ડઝ. હવે પહેલાં સમજી લો, લાઇક હોય ને તો લાઇક અ કેશિયર આવે, ખાલી લાઇક હોય તો લાઇક અ કેશિયર આવે, બરાબર. તો એ તો આપ્યું જ નથી પણ શીખવા માટે છે. બીજું એ આપ્યું ને, એ એઝ ઇફ યુ આર કેશિયર, એ કૌંસની અંદર સપોઝિશન આપ્યું હોય તો એ આવે, કૌંસમાં મેનરને બદલે સપોઝિશન હોય તો એ લેવાનું છે. બીજું બી છે, ડિગ્રીનું વાક્ય છે, એ કમ્પેરિંગ આપ્યું હોય તો ડી આવે, કમ્પેરિંગ આપ્યું હોય તો બી, બરાબર. અને છેલ્લાની અંદર એઝ ઇઝ અ મની લેન્ડર, તો એ એઝ પછી છે ને કર્તા અને ક્રિયાપદ આવશે, પણ એ નહીં આવે, એ વાક્ય આખું વાક્ય નથી આવતું ત્યાં, ખાલી કર્તા અને ક્રિયાપદ બે જ આવે, પણ એ વાક્ય મિનિંગફુલ એ નથી થતો. એટલે સી વાક્યનો જવાબ સાચો છે. એઝ અ કેશિયર પછી ડુ ડઝ કે ડીડ, આગળ જે કાલ છે એ મુજબ ડુ ડઝ કે ડીડ આવશે મોટાભાગે. ચલો, વેન આઈ વોઝ યંગ એટલે જ્યારે હું યુવાન હતો ત્યારે, આઈ યુઝ ટુ બંક ધ ક્લાસ એટલે કે હું ક્લાસની અંદર બંક મારવા માટે ટેવાયેલો હતો, એટલે ભૂતકાળની ટેવ બતાવે છે. શું બતાવે છે? એ ભૂતકાળની ટેવ બતાવે છે, એ પણ તમારે યાદ રાખવાનું, બરાબર. ચાલો, અને પછી આવશે ધર્મ વિલ આઈધર, આઈધર છે એટલે એ આવશે, આઈધર ગો ટુ સર્કસ ઓર ટુ ધ સિનેમા હાઉસ, એટલે એ આન્સર આવશે, બરાબર. હવે આગળ જો કમ્બાઇન્ડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સમાં જો કે બે વાક્યો જોડીને એક મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે, કે ધેટ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ એટલે આ ચેક છે એ ક્લિયર ન થયો, અને ચેક ફરીથી પાછો આવે છે એટલે વિચ લખી લેવાનું. ધેટ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ વિચ વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ, કે જે એની ફ્રેન્ડને આપેલો હતો, એટલે એકનું એક નામ ફરીથી આવે એટલે વિચ લેવાનું, માણસ હોય ત્યારે હું લેવાનું. સ્મિતા હેડ ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન હર બેંક એકાઉન્ટ, કારણ કે સ્મિતાના ખાતામાં ઓછું બેલેન્સ હતું, એટલે અહીંયા બીકોઝ મૂકવાનું છે. શું મૂકવાનું છે? BECAUSE મૂકવાનું, બરાબર. ચાલો, તો ફરીથી એકવાર, ધેટ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર વિચ વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ બિકોઝ સ્મિતા હેડ ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન હર બેંક એકાઉન્ટ. પહેલું જ્યારે વિચથી વાક્ય જોડો ત્યારે વચ્ચે ત્યાંથી ફૂલ સ્ટોપ અને કેપિટલ નીકળી જાય છે, અને બીકોઝથી જોડો ત્યાર પછી સ્મિતાનો એસ કેપિટલ આવશે, કારણ કે પુરુષ કે સ્ત્રીના નામનું અક્ષર કેપિટલ જ રહે હંમેશા, યાદ રાખવાનું. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, યાદ રાખો કે કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ઇરિટેશન ટુ હર, એની હાજરી છે એ પેલીને માટે એકદમ પજવણરૂપ છે, ઇરિટેશન એટલે પજવણરૂપ છે. ઇટ ઇઝ બીકોઝ હી હેઝ ઇન્સલ્ટેડ હર સેવરલ ટાઈમ્સ વિધાઉટ એની રીઝન, એનું કારણ એ છે કે કોઈ પણ કારણ વગર તેણીને ઇન્સલ્ટ કરે છે. એની રીઝન એટલે કોઈ પણ કારણ, એની આન્સર આવે. શી મેક્સ હર સેલ્ફ ટેક એની રિસ્પોન્સિબિલિટી વિધાઉટ હિઝ હેલ્પ, તેને કોઈ પણ જાતની મદદ વગર એને કોઈ પણ જવાબદારી લેવાનું કહે છે. મેક પછી મૂળ ક્રિયાપદ આવશે, યાદ રાખજો, એટલે ખાલી ટેક લેવાનું છે, પહેલું છે. શી ઇઝ નાવ એબલ ટુ હેન્ડલ ધ વર્સ્ટ સિચ્યુએશન, સૌથી ગંભીર પરિસ્થિતિ તે હેન્ડલ કરવા માટે શક્તિમાન છે. ધ વર્સ્ટ, ધ બેસ્ટ આવે એમ ધ વર્સ્ટ, ધ ટોલેસ્ટ, ધ હાઈએસ્ટ, ધ થિનેસ્ટ એવું આવશે, બરાબર મિત્રો. તો આ રીતે યાદ રાખવાનું છે કે તમારે ખાલી જગ્યાઓ છે એ લખીને પછી ફૂલ આન્સર લખવાના છે. અને સિવાયના જે વિડીયો છે બધા એ બી જે બીજા સેક્શન છે એના પણ વિડીયો બહુ ઝડપથી મુકાઈ જશે, એટલે એ પણ તમે જોઈ લેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યો, વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો. ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.